એક વેપારીએ 1200 રૂપિયાનો માલ ખરીદ્યો. હવે એને 4 ભાગ કર્યા, એમાંથી 3 ભાગને 20% નફાથી વેચે છે અને એક ભાગને 10% નુકસાનીથી વેચે છે. તો એને છેલ્લે નફો થાય કે નુકસાન, ચાલો ચેક કરીએ. હવે જો કેટલા રૂપિયાના, તો કે 1200 રૂપિયાના 3 ભાગ, 3 ના છેદમાં 4 ભાગ કોનો, તો કે 1200 નો કેટલો થાય, ચલો ચેક કરીએ. એટલે 4 તેરીને 12, 3 તેરીને 900 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય, 900. અને એક ભાગ છે 1 ના છેદમાં 4, બરાબર, ઈ કોનો છે, 1200 નો, બરાબર. 3 4 તેરીને 12 એટલે કેટલા રૂપિયા થાય, 300 રૂપિયા. હવે શું કરે છે કે 900 રૂપિયાને છે ને 20% નફાથી વેચે છે અને 300 છે ને ઈ 10% ખોટ ખાઈને વેચે છે, બરાબર. તો હું એક સળંગ ગોલાથી કરું છું કે 900 રૂપિયાને કેટલા, 20% નફો, એટલે 100% એ વેચે ને, 100 એ 100%, તો 900 મળે. 20% એટલે 120 રૂપિયા, બરાબર. કેટલા એ, 100 એ, પ્લસ 300 રૂપિયાને 10% ખોટ ખાઈને એટલે કે 90% એ વેચે, 90, 100 એ 90 રૂપિયા, બરાબર. ચાલો હવે છેદ ઉડાડીએ. 0 થી 0, 0 થી 0 જાય, બરાબર. 12 9 108 એટલે 1080, પ્લસ અહીંયા 0 થી 0, 0 થી 0, બરાબર. 9 તેરી 27 એટલે 270 રૂપિયા થાય. એટલે કુલ મળીને સરવાળો કરો તો 0 7 ને એટલે 15 નો પાંચડો, વધી પડી 1 એટલે 3 અને 1, એટલે કે વેપારીએ 1200 રૂપિયામાં જે માલ ખરીદ્યો હતો એ 1350 માં વેચે તો નફો કેટલો થાય, એટલે કે વેચાણ કિંમત ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત મોટી છે, એટલે નફો બરાબર 1350 માઈનસ 1200, બરાબર કેટલો આવે, તો કે 150 રૂપિયાનો નફો કરે છે. વેપારી કેટલાનો નફો કરે છે, 150 નો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.